અને મને રાતે 12 વાગે મારીને કાઢી મૂકેલી હતી લોકોએ. મને એટલી મારી હતી ને જેથી કરીને હું કોઈને નહોતી કે મારા મા બાપ હતા. મારા મા બાપને બી રોડ ઉપર ગાળું દીધેલી છે એ માણસે. જય હિન્દ, જય ભારત. આજે એક એવા બેનને મળવા આવ્યા છીએ કે જે માકડાની અંદર રહે છે અને એકલા રહે છે, એની જિંદગી એકલી પસાર કરે છે. તો એની સાથે વાત કરીએ અને જાણીએ કે એકલા રહેવાનું કારણ શું છે અને કઈ રીતે તે એકલા રહીને એની જિંદગી પસાર કરે છે. તો ચાલો એની સાથે વાત કરીએ અને કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ બી વાતચીત કરીએ. તો તમારીથી બસ તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો ચાલો એ બેન જોડે વાત કરીએ. તો બેન, મારું નામ વિશાલ રાઠોડ છે અને તમારું શું નામ છે? ચેતનાબેન. ચેતનાબેન. હા. અને ઘર પરિવારમાં કોણ કોણ રહો છો? અત્યારે હું એકલી જ. એકલા રહો છો? મારે બેબી છે, એ સાસરે છે બોમ્બે. એને 8 વર્ષનો ભાણિયો છે. એ મારી છોકરીનો જન્મ મારા મેરેજ કુંડલા થયેલા છે, સાવરકુંડલા. પણ મારી જ્યારે મારી છોકરી પેટમાં હતી ત્યારે એને મને 7 મહિના ન્યા રહી. પછી 8મે મહિનો મારા મમ્મીના ઘરે આવે આપણે શ્રીમત કરીને. ત્યારે મારા મમ્મીના ઘરે 5 વર્ષ રહેલી. એને છોકરી જોતી નહોતી પહેલાં તો. પછી મારા મમ્મીના ઘરે મારા પપ્પાએ કેસ કર્યો અને મારા પપ્પાએ તે મને તેડવા આવ્યા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો આપણે જઈએ. હું ગઈ ત્યાં તો પછી પાછું મને મારકૂટ કરતા, બધી રીતે મારકૂટ કરતા. અને પછી ભગવાને મને દીકરો દીધો તો એ બી એણે લઈ લીધો. આજે 25 વર્ષનો થયો છોકરો. હવે નાનો હતો 9 વર્ષનો ત્યારથી લઈ લીધેલો છે ને. અને મને રાતે 12 વાગે મારીને કાઢી મૂકેલી હતી લોકોએ. મને એટલી મારી હતી ને જેથી કરીને હું કોઈને નહોતી કે મારા મા બાપ હતા. મારા મા બાપને બી રોડ ઉપર ગાળું દીધેલી છે એ માણસે. મારા ભત્રીજાએ બી મને મારેલી. મારું મોઢું આખું કાળું મસ કરી દીધેલું. એટલી મને મારી લોકો ના આવી હતી. તમારી ઉંમર કેટલી છે? મારી 48. એ વખતે બહુ મને મારી હતી. છતાં બી મેં મારા મમ્મી પપ્પા આવ્યા ને મને લેવા કે તારે અહીંયા નથી રહેવું, તું હાલ પાછી એમ. ત્યાં મેં કીધું મારું ઘર છે, હું સાચવીને રહીશ. મેં કીધું હું ત્યાં આવીશ તો આ લોકોને એટલું જ જોઈએ છે એમ. છતાં બી હું મારું ઘર માનીને મારા મમ્મી પપ્પાએ મને પૂછ્યું કે તમે શું કામ માર્યા એમ આટલા બધા તમે. હું ખોટું બોલી કે હું દાદરેથી પડી ગઈ છું, કારણ મારે મારું ઘર સાચવવું હતું એમ. પછી મારા ભત્રીજાને કોઈ છોકરી દેતું નહોતું. એટલે મારા જેઠનો છોકરો, એના મમ્મી પપ્પા નહોતા ત્યારે, ઓફ થઈ ગયેલા હતા. તો એ છોકરાને મેં પરણાવ્યો, લગ્ન કરાવ્યો, બધું કરાવી દીધું મેં. અને એ જ છોકરા જ્યારે લગ્ન થઈ ગયા ને તે પછી પાછી મને મારી બીજી વાર. મને બહુ મારતા, અતિશય મારતા. પછી મને કાઢી મૂકી મારા મમ્મીના ઘરે આવી. મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સારી નહોતી. એ લોકો સુરત આવી ગયા હતા રહેવા. પહેલાં અમરેલી રહેતા, પછી સુરત આવી ગયા. પણ સુરત મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સારી નહોતી. છતાં બી મેં કાંઈ વાંધો નહીં, તોય હું રહી 3 મહિના. મારા છોકરાની એક્ઝામ, જ્યારે મારા છોકરા 7મું ભણતા, મારા મમ્મી 2 છોકરાઓને લઈને ત્યાં ગયા કુંડલા મારા છોકરાની એક્ઝામ દેવા માટે. મારા મમ્મીના સગા મામાની દીકરી ન્યારી છે તે એના ઘરે રહી અને મારા 2 છોકરાની એક્ઝામ બી દેવરાવી એણે. પણ તો એ માણસ નહોત સુધરો. જો કે અત્યારે તો નથી, આ 6 વર્ષ થઈ ગયા. તે પછી મેં ડિવોર્સ લીધા. મારી છોકરી કોલેજમાં આવી ને, મારી છોકરીને ભણાવી ગણાવી બધું કર્યું હોય, પરણાવીને તો મારી બેને ને મારા ભાઈઓએ સમૂહમાં લગ્ન કરી દીધેલા છે મારી છોકરીના. એણે હું કીધું એ કે જો તમે પરણાવશો ને તો હું નહીં આવું ને હું પરણાવું તો તમે કોઈ નહીં, આવી રીતના કીધેલું એને બાપે. તો મારી બેને એટલું જ કીધું કે મેં મારી છોકરીને મેં મોટી કરી છે ને તો હું પરણાવી છે. મારી બેન કેરળ છે સાસરે. બેન, પહેલા રડશો નહીં. આજ હું તમારી મદદે જ અહીંયા આવ્યો છું. અને હું અત્યારે હું કામ એકલી રહું, કારણ મારા ભાઈ પહોંચતા નથી ને, એટલે પહોંચી નથી શકતા. એ પોતાનું માન ગુજરાન ચલાવે છે. આજે તમારા ભાઈઓ નથી પહોંચી શકતા અને એક તમારો દીકરાને પણ એક જરીકે તમારા પ્રત્યે જરાય નહીં. આજ કેટલા વર્ષ થઈ ગયા, કોઈ દિવસ આજે ખોટે નથી મને પૂછ્યું કે મમ્મી તને કેમ છે. કારણ કે એનું માઇન્ડ બ્રેન વોશ કરીને પોતે પોસ્ટ ઓફિસમાં ગવર્મેન્ટ જોબ કરે છે. કારણ કે મને મારી છોકરી વાત કરીને છે અને ત્યારે એ મને કહે મારી છોકરી મમ્મી આજે આવી રીતના થયું છે એમ. ભાઈનો ફોન આવ્યો તો મને આવી રીતના કીધેલું છે. છોકરો વચ્ચે બી નથી મારે.
બેન વાત સાચી છે, કેમ કે એના પપ્પાએ એનો મગજ આખો ફેરવી નાખ્યો હોય કદાચ. હા, અને આજે એ બી નથી. 6 વર્ષ હતી પછી મેં છૂટાછેડા લીધા એની આગળથી ને છૂટાછેડા લીધા તે કાગળીમાં કોરા દ્વારા નથી લીધા, મને એમનો છૂટાછેડા આપેલા છે. એમાં એમ લખેલું તું તારા છોકરાને મળી શકીશ ને તને હું તારા નામે 50,000, પણ આજ સુધી મને કોઈ દી 1 રૂપિયાની મને મદદ નથી કરી માણસે. આજે કઈ છે એ થોડું ઘણું મારી મમ્મી આગળથી જાણે પરણે એમ કહું ને મને આપે, અને થોડું ઘણું આ બેનની ખબર છે મને હું કઈ રીતે મારું ઘર હું ચલાવવું છું. હું મને અત્યારે મારા ઘરમાં મારે 6 મહિનાનું મારે ભાડું ચડ્યું છે. ક્યારેક જો નવરી બેન તો સ્ટોલ લગાવું, નહીં છોકરાઓને ભણાવું. બધી 4 જ છોકરા આવે છે મારે, બસ વધારે નથી છોકરા. મારા પપ્પા બી ઓફ થઈ ગયેલા છે. મારા પપ્પા પણ એક્સપાયર. હા, મારા પપ્પા બી એક્સપાયર થઈ ગયેલા. મમ્મીની ઉંમર થઈ ગયેલી છે મારી, એટલે મારા મમ્મી બી એટલું બધું નથી કરી શકતા. અને મારા ભાઈઓ મજૂરી કરે છે, લારી ચલાવે છે અગરબત્તીની. તો અમે એનું કરી માનો, એના છોકરાઓને માંડી પૂરું કરે. એના છોકરાઓ નાના છે 3 ભાઈઓના. તો અત્યારે તમારે બેન કામકાજમાં આવકમાં સ્ત્રોત છે નો? કોઈ નહીં, કાલે 4 ટ્યુશન કરાવું અને બહુ થઈને તો સાડીમાં સ્ટોન લગાવું. ક્યારેક એ આવી હોય ને સાડીઓ તો લઈ આવું. ક્યારેક 20 સાડી બને, ક્યારેક 30-25 સાડી બને. બસ એ રીતે 2-3 દિવસે એકવાર સાડી આવે મારી પાસે તો એ કરું બેઠી. ટ્યુશન પૂરું થઈ જાય પછી થોડું ઘણું ઘરનું કામ કરે અને સાડીઓ સ્ટોન લગાવવું. પણ મને મશીન આવડે છે સિલાઈ, બરોબર છે, લેસ મૂકતા ને એવું આવડે છે મને. હા, હું તો કરતા બધું મને આવડે છે, પણ મારી પાસે મશીન એટલું નથી કરી શકતી કોઈ વસ્તુ. તો બેન જ્યારે તમે આ ડિવોર્સ લીધા એ પછી છેલ્લા 12 વર્ષથી કઈ રીતે મારી તમે મમ્મી જિંદગી ભેગી પસાર રહેતી, કરો? મારી મમ્મી હારે રહેતી. હું 6 વર્ષ મમ્મી ભેગી રહી. પછી મારા 3 ભાઈના મેરેજ થઈ ગયા. પણ મારા મમ્મીને મેં એવું કીધું રોજ ઉઠીને કંકાસ થાય, રોજ ઉઠીને ઝઘડા કરવા, એની કરતાં મારું કરી ખાઈશ એમ. પણ મારું કરી ખાતી. પછી ધીમે ધીમે એમ થયું ત્યાં સુધી મેં કર્યું મારું કામ. હું જરીમાં કર્યું કામ, બધે મેં ધીમે ધીમે કરતી હું કામ. પણ પછી હવે નથી થતું મારાથી, માંડ કરી શકું કામ, કારણ કે મને કોઈ તકલીફ નથી. પણ તો બી એમ હવે મેં વિચાર્યું કે મારે ઘરે બેસીને કંઈક કામ કરવું છે, કારણ કે હીરામાં નથી જવું. એટલે પછી મેં કાંઈ નહીં, ચલો. તો મારી મમ્મી ક્યાં સારું એ કે, તો મારી મમ્મીની બાજુમાં જ રહેતી, ત્યાં થોડેક આગળ એમ. પણ મારી મમ્મીની ન્યાય તે ભાડે જ રહી છે. કંઈ વાંધો નહીં બેન. તો આજ અમારે HRK હેલ્પ તરફથી તમારે જે મશીનનું કહો છો તે મશીન અમે લઈ આપીએ બેન. હા, તો તમે તમારું ઘરનું જે મશીનનું કામકાજ છે રેગ્યુલર કરી શકશો? કારણ મને પોતાને મજૂકતું લાગે મારે આજે બધે આગળ માગીને ખાવું પડે છે. કોઈ દિવસ મેં કોઈ અમે લાંબો હાથ નથી કર્યો મારી જિંદગીમાં, ક્યારેય નહીં. મને બધું હું જ્યાં સુધી મારાથી થઈને ત્યાં સુધી હું કરીશ, પણ હવે નથી થતું એટલે મારો હાથ લાંબો કરવો પડે છે. કોઈ દી નહીં મારી આવડી થઈ ને કોઈ દી મેં કોઈને એમ નથી કે તમે મને 5 પૈસા આપો એમ, કોઈ દી કોઈ પાસે નહીં. ન હોય ને તો ભૂખી હોઈ જતી, હું એવી સ્ત્રી હતી. પણ આજે મારે બધા આગળ હાથ લાંબો કરવો પડે. કોઈ આગળ નથી માંગ્યું મેં. કંઈ વાંધો નહીં બેન. અત્યાર સુધી જે તમારી જોડે જે બી બનાવ બની ગયા છે, જે રીતે તમે જીવાશો અને આવનારા સમયમાં મારે થોડોક પણ તમને સપોર્ટ મળશે તો તમારા એ સપોર્ટથી તમે આજ આવનારા સમયમાં તમારું ઘરનું તો કરી. તો કંઈ વાંધો નહીં, ચાલો બેન મારી સાથે, અને આપણે તમને જેવું મનપસંદ છે એવું તમને મશીન લઈ આપીએ. તો ફાઇનલી બેન માટે આપણે મશીન પસંદ કરી નાખ્યું છે. બેનને 4 થી 5 મશીન બતાવ્યા છે, તો એમાં બેનને ગમતું હતું એ મશીન આપણે લઈ લીધું છે. તો બેન મશીન તમને ગમ્યું ને?
અને મશીનમાં સપોર્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયાથી અમારે પ્રતિકભાઈ જયેશભાઈ પાનવાલા અને એને પણ દિલથી ધન્યવાદ કે તમે અમને આજ એક બેનને જે કામગીરી ચાલુ કરાવવા માટે તમે ધંધા માટે સપોર્ટ કર્યો છે. અને જે જગ્યાએ દુકાનની અંદર અમે મશીન બેન માટે લેવા આવ્યા છીએ ત્યાં આરસીભાઈ પટેલ કરીને છે, એણે પણ અમને સારો સપોર્ટ આપ્યો છે અને અમારા કન્ટિન્યુઅસ એ ઘણા ટાઈમથી વિડીયો પણ કન્ટિન્યુ જોવે છે અને સપોર્ટ આપ્યો છે. અને આજે પહેલી તો એ મેન વસ્તુ છે કે અમને આજે મશીન જે લીધું છે એમાં જે એની વેચાણ કિંમત છે અને જે અત્યારે એને હાલ પરચેજ જે મશીન કરે છે જે ભાવથી એમાં એ ભાવથી આજે અમને મશીન પૂછે તો દિલથી ધન્યવાદ સાહેબ તમારો આ રીતે સપોર્ટ આપતા. તો બેન માટે અમે ફાઇનલી મશીનનો ઓર્ડર આપી દીધો છે અને બેનને જે મનપસંદનું મશીન હતું એ અમે ત્યાં રૂબરૂ જ જઈને લઈ આપ્યું છે. તો પહેલાં તો દિલથી ધન્યવાદ પ્રતિકભાઈ પાનવાલાનો કે જેણે આજ બેનને મશીન માટે પણ સપોર્ટ કર્યો છે. તો ભગવાન તમને વધારે આયુષ્ય આપે અને અમારી સાઈડથી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને ત્યાં આઉટ ઓફ કન્ટ્રીમાં બેઠા બેઠા ત્યાંથી અમને સપોર્ટ કરો છો. અને બસ અમે એવી જ આશા રાખીએ છીએ કે અવનવર તમે પણ આવા કોઈ ફેમિલીને જરૂર હોય તો સપોર્ટ કરતા રહેજો. પ્રતિકભાઈ જયેશભાઈ પાનવાલાનો એમનો ખૂબ ખૂબ હું આભાર માનીશ, જેમણે મને આજે હેલ્પ કરી છે, જેમણે મને મદદ કરી છે. અને જે લોકો અત્યારે મારી સામે વિશાલભાઈ છે મારી સામે બેઠેલા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે મને આજે મદદ કરી છે. એને ભગવાન જાજી ઉંમર આપે ને જાજી આયુષ આપે ભગવાન કરે એમ સદાને માટે આ લોકો બધાને હેલ્પ કરતા રાખે, એના માટે ખૂબ આભાર. બસ બેન બધાને આશીર્વાદથી જ હોય છે. અને બીજું એ કે આજે અમે જે બી તમને મશીન લઈ આપ્યું છે બેન તમારું મનગમતું, તો એ મશીનમાં અમે એવી જ આશા રાખીએ છીએ કે તમે તમારું જે રોજગારી તમારી જે જરૂરિયાત છે તમે એમાં ચલાવી અને તમે આવનારી જિંદગી પસાર કરી શકો. તો કંઈ વાંધો નહીં. બેને અમને એના જે બી ડિવોર્સ થયા છે એના પેપર પણ આપ્યા છે. આ તમે વિડીયોમાં જોવો છો, હું વિડીયોની અંદર મૂકી દઈશ પેપર પણ. અને બેનનું એવું કહેવું છે કે એને જે બી ડિવોર્સ થયું આમાં લખાણ છે, કોઈ વસ્તુ આપી નથી. તો બસ હવે એવી જ આશા રાખીએ છીએ કે જે બી બેનને જરૂરિયાત છે એ અમારી સાઈડથી જેટલી બી પૂરી પડશે એ પૂરી પાડવાનો પ્રયાસ કરશું.